ઓકે, હવે આગળ વધીએ સી લેંગ્વેજના પાર્ટ 3 તરફ, કે જેની અંદર આપણે આવશે બેઝિક એલિમેન્ટ ઓફ સી. અને તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ છીએ સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ. સી પ્રોગ્રામનું માળખું, કે સી લેંગ્વેજ અથવા જે સોફ્ટવેર ડેવલપિંગ જે સોફ્ટવેર જે છે, પ્રોગ્રામ ડેવલપિંગ જે આ સોફ્ટવેર છે, તેને કઈ રીતના સ્ટ્રક્ચર, એટલે કે જેમ તમારું એક્ઝામ પેપરનું જે પેપરનું બ્લુ પ્રિન્ટ હોય, કે પહેલા એક વાક્યના 5 પ્રશ્નો પૂછાશે, પછી 2 ખાલી જગ્યા પૂછાશે. એ જે સ્ટેપ, જે બ્લુ પ્રિન્ટ છે, જે ડાયાગ્રામ છે, જે માળખું છે, એને આપણે સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. તો સી લેંગ્વેજની અંદર કોઈ પણ જ્યારે તમે પ્રોગ્રામ બનાવતા હો ત્યારે સૌપ્રથમ એમાં ડોક્યુમેન્ટેશન સેક્શન છે તે સૌપ્રથમ આવશે, એટલે કે આ ભાગ જે છે ડોક્યુમેન્ટ સેક્શન સૌપ્રથમ આવશે. ત્યારબાદ લિંક સેક્શન છે, કે જેની અંદર હેડર ફાઇલને લિંક કરવામાં આવે છે. ત્યારબાદ ડેફિનેશન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, અને એ થઈ ગયા બાદ યુઝર દ્વારા, એટલે કે આપણા દ્વારા જે પણ કોડિંગ લખવામાં આવે છે, કોડિંગ જે છે એ વોઇડ મેનની આ જે કર્લી બ્રેકેટ, છગડીયા કૌંસ શરૂઆત અને એન્ડ દર્શાવે છે, એની અંદર દર્શાવવામાં આવે છે. વોઇડ મેનની ફંક્શનની અંદર આ છગડીયા કર્લી બ્રેકેટની અંદર છગડીયા કૌંસને કર્લી બ્રેકેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સ્ટાર્ટ અને એન્ડ, એટલે કે યુઝર દ્વારા જે પણ કોડ લખવામાં આવે, પ્રોગ્રામિંગના કોડ, એ આ કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે. અને આ પ્રોગ્રામને સપોર્ટમાં બીજો કોઈ પ્રોગ્રામ બનાવેલો હોય તો બીજા પ્રોગ્રામને જોડવા માટે થઈને આપણે અહીંયા સબ પ્રોગ્રામ તરીકે જે છે એને આપણે અટેચ કરીએ છીએ. તો દરેક જોઈએ આપણે કે ડોક્યુમેન્ટ સેક્શનની અંદર શું હોય, કે ડોક્યુમેન્ટ સેક્શન જે છે તે, એટલે કે આ જે સેક્શન, આ ડોક્યુમેન્ટ સેક્શન, એમાં શું હોય કે પ્રોગ્રામ જે છે એ કઈ બાબત માટે બનાવવામાં આવ્યો છે, પ્રોગ્રામ કયા હેતુ માટે બનાવવામાં આવ્યો છે, તેનો ઉલ્લેખ જે છે એ આ ડોક્યુમેન્ટ સેક્શનમાં હોય છે. જેમ કે જન્મ તારીખ શોધવાનો જે છે, જન્મ તારીખ એન્ટર કરવાથી આજે તે વ્યક્તિની કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા દિવસ થયા, એ દર્શાવતો પ્રોગ્રામ હોય તો એ તમારે વિભાગ અહીંયા લખવાનું પડે કે અહીંયા બર્થ ડેટના ડે, યર, ડે અને મંથ દર્શાવતો પ્રોગ્રામ છે. પછી ઇન્ટરેસ્ટ, વ્યાજ શોધતો પ્રોગ્રામ હોય તો તમે અહીંયા દર્શાવી શકો ડોક્યુમેન્ટ સેક્શનમાં કે આ સાદું વ્યાજ શોધવાનો પ્રોગ્રામ છે. એ જે બાબતનો, જે વિષય ઉપર પ્રોગ્રામ બનાવેલો છે તે વિષય આ ડોક્યુમેન્ટ સેક્શનમાં લખવામાં આવે છે. ત્યારબાદ સી લેંગ્વેજ લિંક સેક્શન આવે. લિંક સેક્શનની અંદર અમુક જે તૈયાર પ્રોગ્રામ સીધે, જેમ કે ઇનપુટ આઉટપુટ કરવા માટે છે ને, એનો પછી સ્પેશિયલ પ્રોગ્રામ હોય તો એ અમુક પ્રોગ્રામ જે છે એ સીમાં બનેલા રેડીમેડ હોય, તો એ જે પ્રોગ્રામ જે છે એને હેડર ફાઇલથી અહીંયા લિંક કરવા, તો એ અહીંયા કોલ કરવામાં આવે છે. તો એને હેઝ ઇન્ક્લુડ શબ્દ દ્વારા લિંક સેક્શનથી તે હેડર ફાઇલને જોઈન્ટ કરવામાં આવે છે, એટલે કે કોલ કરીને અહીંયા એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ડેફિનેશન સેક્શન, એટલે કે કોઈ કિંમત ડિફાઇન કરવાની હોય, જેમ કે પાઈની કિંમત 3.14, કે જે આખા પ્રોગ્રામની અંદર તે વેલ્યુનો ઉપયોગ કરવાનો હોય. તો આવી કોઈ વેલ્યુ જે છે એને તમારે દર્શાવવી હોય તો તમે હેઝ ડિફાઇન જે ફંક્શન છે એમાં તમે એને ઉપયોગ કરી શકો છો, ત્યાં તમે દર્શાવી શકો. ત્યારબાદ ગ્લોબલ ડિક્લેરેશન, તો પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતા વેરિયેબલ કે ફંક્શન, સ્ટ્રક્ચર કે વગેરેને છે ને આ ગ્લોબલની અંદર ડિક્લેર કરવામાં આવે તો તે આ વોઇડ મેનની અંદર જ્યાં આપણે કોડિંગ લખવામાં છે ત્યાં પણ એનો ઉપયોગ, એની વેલ્યુ ડિક્લેર થશે. અને સબ પ્રોગ્રામ જે છેલ્લે હતો ત્યાં પણ આ ગ્લોબલ ડિક્લેરેશનમાં જે કિંમત ડિક્લેર કરી હોય ત્યાં પણ તે જ કિંમતનો ઉપયોગ કરવામાં આવશે. વોઇડ મેન મેં અગાઉ કીધું એમ કે સી લેંગ્વેજમાં જે આપણે યુઝર દ્વારા જે પણ પ્રોગ્રામિંગના કોડિંગ કરવામાં આવે એ આ વોઇડ મેનની અંદર દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ કીધું એમ સબ પ્રોગ્રામ, અગાઉ જગ્યા આ પ્રોગ્રામની સાથે બીજો કોઈ પ્રોગ્રામ અટેચ કરવો હોય, જોડવો હોય તો સબ પ્રોગ્રામમાં એને જોડી શકો છો. હવે જોઈએ કોઈ પણ પ્રોગ્રામને લખવા માટે, એટલે કે કોઈ પણ લેંગ્વેજ, સી એક લેંગ્વેજ છે, જેમ ગુજરાતી એક લેંગ્વેજ છે, અંગ્રેજી લેંગ્વેજ છે, એમ કોઈ પણ લેંગ્વેજને લખવા માટે જે અક્ષરનો ઉપયોગ કરવામાં આવે, જેને મૂળાક્ષરો તરીકે ઓળખવામાં આવે છે, એને આપણે એક કેરેક્ટર સેટ કહીએ છીએ. તો સી લેંગ્વેજની અંદર, એટલે કે સી લેંગ્વેજમાં કાંઈ પણ વસ્તુ જે લખવાની થાય તો લખવા માટે જે મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે
એને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે: લેટર્સ, ડિજિટ, સ્પેશિયલ કેરેક્ટર અને વ્હાઇટ સ્પેસ. તો લેટરમાં જોઈએ તો લેટરની અંદર શું હોય કે અપર કેસના A થી Z. સી લેંગ્વેજની અંદર કોઈ પણ પ્રોગ્રામ લખવો હોય તો કેપિટલ A થી Z નો મૂળાક્ષરનો ઉપયોગ કરી શકો છો અને સ્મોલ A to Z એટલે બીજી એબીસીડીના A to Z નો ઉપયોગ કરી શકો છો. એટલે કે સી લેંગ્વેજના મૂળાક્ષરો A to Z કેપિટલ અને A to Z સ્મોલ. જેમ આપણે ક થી ક ખ ગ ગ જ્ઞ સુધી, એમ હિન્દીમાં પણ ક ખ ગ અને ઇંગ્લિશમાં પણ A થી Z. એમ તમે સી લેંગ્વેજને પણ તમે ઇંગ્લિશમાં લખવાનું હોય અને એના મૂળાક્ષરો A to Z કેપિટલ અને A to Z સ્મોલ. આ ઉપરાંત તમે 0 થી 9 ડિજિટનો પણ સી લેંગ્વેજ લખવા માટે ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ છે સ્પેશિયલ કેરેક્ટર. ત્રીજો છે તો સ્પેશિયલ કેરેક્ટર, જેમ કે કોમા, પીરિયડ, સેમિકોલન, કોલન, નંબર સાઇન. બરોબર, આ જે બધા જે છે તમે જોશો તો આ જે સ્પેશિયલ કેરેક્ટર છે, લેસ ધેન, ગ્રેટર ધેન, અંડરસ્કોર, ડોલર સાઇન, પર્સન્ટેજ સાઇન, ક્વેશ્ચન માર્ક, એમ્પરસેન્ટ, કેરેટ, એસ્ટેટિક, માઇનસ સાઇન, પ્લસ સાઇન, આ બધા સ્પેશિયલ કેરેક્ટર છે. તો તમે આ સ્પેશિયલ કેરેક્ટરનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ આવે છે વ્હાઇટ સ્પેસ, છે કે બ્લેન્ક સ્પેસ છે, ન્યૂ લાઇન જે છે, તો આવી બ્લેન્ક સ્પેસ જે જગ્યા સ્પેસ હોય છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એમ 4 પ્રકારના આપણે જે છે એનાથી આપણે લેટર, ડિજિટ, સ્પેશિયલ કેરેક્ટર અને વ્હાઇટ સ્પેસથી તમે આ ભાષા લખી શકો છો, જેને આપણે કેરેક્ટર સેટ તરીકે ઓળખીએ છીએ. હવે આવે છે ટોકન. દરેક ભાષામાં શબ્દો, વાક્યો તૈયાર કરવા, અહીંયા જો તમે છે લખેલું છે, દરેક ભાષામાં શબ્દો, વાક્યો તૈયાર કરવા અને અનેક અક્ષરો, શબ્દો અને વ્યાકરણના નીતિ નિયમો ધ્યાનમાં લેવાતા હોય છે. તેવી જ રીતે સી ભાષામાં પ્રોગ્રામ તૈયાર કરવા માટે કેટલાક તત્વો કે અવયવો આપવામાં આવ્યા છે જેને ટોકન તરીકે ઓળખવામાં આવે છે. સી ભાષામાં ટોકન તરીકે નીચેના અવયવોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં છે પેલું કીવર્ડ, કોન્સ્ટન્ટ, વેરિયેબલ, સ્પેશિયલ સિમ્બોલ અને ઓપરેટર. આ દરેકની વિગતવાર આપણે ચર્ચા કરવી પડશે. દરેક જે છે એ અલગ અલગ ટોપિક છે. કીવર્ડ એક ટોપિક છે, કોન્સ્ટન્ટ એક ટોપિક છે, કોન્સ્ટન્ટની અંદર કેટલા પ્રકારના કોન્સ્ટન્ટ આવે, વેરિયેબલ કેટલા બધા, ઓપરેટર કેટલા બધા આવે છે, આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું રહેશે. પહેલું લઈએ કીવર્ડ. તો આ જે છે એ કીવર્ડ છે. પ્રોગ્રામમાં કોમ્પ્યુટરને કશું કાર્ય કરવાની સૂચના આપવા માટે વપરાતો શબ્દ એટલે કીવર્ડ. સી ભાષામાં તેના પોતાના કેટલાક કીવર્ડ રિઝર્વ છે. આ રિઝર્વ કીવર્ડને આપણે પ્રોગ્રામિંગ લખતી વખતે વેરિયેબલ તરીકે ડિક્લેર ન કરી શકીએ, એટલે કે વેરિયેબલ તરીકે લઈ ન શકીએ, અથવા તો બીજા કોઈ પણ કાર્ય જે રિઝર્વ કીવર્ડ છે એને આપણે જે કાર્ય માટે બનાવવામાં આવ્યા છે એ કાર્ય માટે જ વાપરી શકાય, બાકી અન્ય રીતે એને વાપરી શકાતા નથી. જેમ કે જો ઓટો, બ્રેક, કેસ, કેર, કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, ડબલ, એલ્સ, આ બધા જે છે આ કીવર્ડ છે. તો આવા સી લેંગ્વેજની અંદર 32 કીવર્ડ છે. તો આવા 32 કીવર્ડ જે છે એ રિઝર્વ કરેલા છે અને દરેકનું પોતાનું કાર્ય છે. એ કાર્ય જેમ જેમ આપણે પ્રોગ્રામિંગ શીખતા જશું કેમ ઓટોનું કાર્ય શું છે, બ્રેકનું કામ, કેશનું, ફોર, ગો ટુ, ઇફ, ઇન્ટીજર, લોંગ્સ, એનું શું કાર્ય છે, એ જે કાર્ય માટે કીવર્ડ બનાવવામાં આવ્યા છે એ કાર્ય જ્યારે દર્શાવવાનું થાય ત્યારે જ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય રિઝર્વ કીવર્ડનો અન્ય કોઈ પણ જગ્યાએ ઉપયોગ થઈ શકતો નથી. કીવર્ડ જે રીતના દર્શાવેલા છે તે રીતના જ લખવામાં આવે છે. આગળ જોઈએ એમ જેમ વોઇડમેન ને જે છે એ જો વોઇડમેન છે, પછી આપણે જો ઇફ જે સિલેબસમાં જોયું ત્રીજા ચેપ્ટરમાં જે ઇફ આવે છે તો એ ઇફ જે છે, ફોર છે, આર યુ ફોર, વાઇલ, તો આ બધા એલ્સ એના ચોક્કસ કાર્ય હોય છે. ચોક્કસ કાર્ય માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે જ્યારે શબ્દનો ઉપયોગ થશે, એટલે કે જે કાર્ય કરવાનું થશે ત્યારે એ કાર્ય પ્રમાણે એ શબ્દનો ઉપયોગ કરવો પડે. તો આ કીવર્ડ 32. હવે જોઈએ કોન્સ્ટન્ટ.
કોન્સ્ટન્ટ શું છે? પ્રોગ્રામના અમલ દરમિયાન એટલે કે જોઈએ કોન્સ્ટન્ટ તરીકે જોશો તો કોન્સ્ટન્ટ મુખ્ય બે પ્રકારના છે, ન્યુમેરિક અને કેરેક્ટર. પહેલા જોઈએ કે પ્રોગ્રામના અમલ દરમિયાન જે કિંમત સ્થિર રહેતી હોય એટલે કે બદલાતી ન હોય તેવી કિંમતને અચલ એટલે કે કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામની અંદર કોઈ એક કિંમત ધારવામાં આવે ને એ કિંમત છે ગમે એટલી પ્રોગ્રામને તમે રન કરો તો એ કિંમતને ફેરફાર ન થાય એને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. ધારો કે પાઈની કિંમત 3.14 છે, એ તમે પ્રોગ્રામને ગમે એટલી વાર રન કરો, ગમે માહિતી માટે એનો ઉપયોગ કરો તો એ પાઈની કિંમત 3.14 રહેતી હોય, સ્થિર રહેતી હોય, આવી સ્થિર કિંમતને કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી કિંમતો બે પ્રકારની છે, એક ન્યુમેરિક કોન્સ્ટન્ટ અને એક કેરેક્ટર કોન્સ્ટન્ટ. ન્યુમેરિકની અંદર પાછા બે ભાગ પડે, પૂર્ણાંક અને અપૂર્ણાંક, અને કેરેક્ટરની અંદર પણ સિંગલ અને પૂર્ણાંક એટલે 0 થી 9 વચ્ચે એટલે કે પોઈન્ટ વગરની કિંમત એટલે પૂર્ણાંક જેને આપણે ઇન્ટીજર કહીએ છીએ, અને દશાંશ ચિહ્ન વાળી પોઈન્ટ વાળી જે પણ રકમ છે એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. સિંગલ ખાલી ફોર એક્ઝામ્પલ મેલ માટે એમ, ફિમેલ માટે એફ, ટ્રુ માટે ટી, ફોલ્સ માટે એફ. સિંગલમાં જે હોય તો એને આપણે સિંગલ કહીએ છીએ, અને એક કરતા વધુ અક્ષરોની અંદર જે હોય કિંમત એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. તો આ રીતના સી લેંગ્વેજની અંદર મુખ્ય બે કોન્સ્ટન્ટ ન્યુમેરિક અને કેરેક્ટર ન્યુમેરિક અને કેરેક્ટર. અને ન્યુમેરિકની અંદર પાછા પેટા બે પ્રકાર, ઇન્ટીજર અને ફ્લોટ એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક. અને કેરેક્ટરની અંદર પાછા પેટા બે પ્રકાર બે, સિંગલ અને સ્ટ્રિંગ. તો જોઈએ ન્યુમેરિક કોન્સ્ટન્ટની અંદર શું આવે એટલે કે એની અંદર બે આવે, ઇન્ટીજર અને ફ્લોટ. તો ઇન્ટીજરમાં શું આવે કે દશાંશ ચિહ્ન વગરની આંકડાકીય સંખ્યાને પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્લસની નિશાની મરજિયાત હોય છે, એટલે કે પ્લસ અથવા માઇનસની સંખ્યા એટલે કે 5, 6, 7 એ પોઝિટિવ વેલ્યુ છે. તો એમાં 5 +5 એ પોઝિટિવ વેલ્યુ માટે પ્લસની સંખ્યા દર્શાવવી, પણ જે નેગેટિવ વેલ્યુ છે -2, -3 ત્યાં માઇનસની સંખ્યા લખવી પડે. તો આવી કોઈ સંખ્યા હોય 1, 2, 3, 4 દશાંશ ચિહ્ન વગરની એને આપણે ઇન્ટીજર કહીએ છીએ. ફ્લોટ દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યાને આપણે અપૂર્ણાંક એટલે કે ફ્લોટ કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. ધારો કે 12.25, 13.06 આવી પોઈન્ટ વાળી સંખ્યાને આપણે ફ્લોટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કેરેક્ટરની અંદર સિંગલ અને સ્ટ્રિંગ. તો આપણે અગાઉ વાત કરીએ મેલ માટે એમ, ફિમેલ માટે એફ, ટ્રુ માટે ટી. એવી રીતના એ સિંગલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એક કરતાં વધુ અક્ષરો જે વચ્ચે ફોર એક્ઝામ્પલ સિટી, વિલેજ આવા એક કરતાં વધારે અક્ષરોની કોઈ માહિતી હોય તો ત્યાં તમે સ્ટ્રિંગ પ્રકારના કોન્સ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે લઈએ વેરિયેબલ. તો વેરિયેબલનો આપણે એટલે કે વિડીયો 4માં એનો આપણે વિગતવાર કરશું. આ વિડીયો અહીંયા પૂરો કરીએ.